નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ, જય મત્સ્યા મહાદેવ ગુરિયાઈ. તો આજે આપણે એક બહુ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જોઈશું અને એકદમ કન્સેપ્ટ વાળો એક્ઝામ્પલ છે અને કોન્સેપ્ટ તમારા એકદમ ક્લિયર હશે તો જ તમને હવે મેં કીધું એમ ચતુષ્કોણ ચેપ્ટરમાં તમારે ત્રિકોણ અને રેખાઓ અને ખૂણાઓ આ બંને ચેપ્ટરના કોન્સેપ્ટ ક્લિયર હશે વત્તા સમાંતર બાજુ ચતુષ્કોણના કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમને આગળ મજા આવશે. બરાબર છે. તો આજે આપણે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. શું કહે છે એક્ઝામ્પલ જુઓ કે સાબિત કરો કે સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો એકબીજાને લંબ હોય છે. શું કીધું છે? સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો એકબીજાને લંબ હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે આપણને માહિતી શું આપી છે કે ચતુષ્કોણ એબીસીડી આપણે લઈ લઈએ કે જે કેવો છે સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા યાદ કરો, પહેલા લેક્ચરમાં મેં તમને સમજાવી હતી કે સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધી બાજુઓ સમાન હોય એને આપણે શું કહીએ? સમબાજુ ચતુષ્કોણ. શું કીધું ફરીથી જોઈએ? સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા શું થાય કે એ ઓલરેડી સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ પિતા છે અને બાળકો મેં તમને કીધું ચોરસ છે, લંબચોરસ છે, સમબાજુ ચતુષ્કોણ છે. એટલે ઓલરેડી સમબાજુ ચતુષ્કોણ એ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે. એની ડેફિનેશન શું ભણ્યા હતા આપણે પહેલા લેક્ચરમાં કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુઓ 1 2 3 4 ચારે બાજુઓ કેવી હોય? સમાન હોય. એને આપણે શું કહીશું? સમબાજુ ચતુષ્કોણ. બરાબર છે. તો પહેલા આપણે લખીએ કે ભાઈ આપણને માહિતી શું આપી છે એ લખીએ. બરાબર છે. ભગવાનનું નામ લઈને એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. આપેલી માહિતી તો કે તમને શું આપ્યું છે કે સમબાજુ ચતુષ્કોણ આપેલો છે. એટલે આપણે નામ આપી દીધું એબીસીડી. તો આપણે લખીએ કે ભાઈ ચતુષ્કોણ એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે. હવે સમબાજુ ચતુષ્કોણ છે તો સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા મેં તમને શું કીધી કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધી બાજુઓ કેવી હોય? સમાન હોય. તો આપણે લખીએ કે સમબાજુ ચતુષ્કોણ તો ખરો પણ એ એકચ્યુઅલી એટલે શું? સમબાજુ ચતુષ્કોણ એટલે કયો ચતુષ્કોણ? એ તો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એના પરથી આપણે કહી શકીશું કે એબી, બીસી, સીડી અને ડીએ સમાન. તો સમબાજુ ચતુષ્કોણ એટલે શું? એની વ્યાખ્યા લખી દેવાની. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધી બાજુઓ કેવી હોય? સમાન હોય. તો એવા ચતુષ્કોણને આપણે શું કહીશું? સમબાજુ ચતુષ્કોણ. શું કીધું મેં કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુઓ કેવી હોય? સમાન હોય. આ આપણને આપ્યું છે. બરાબર છે. એનો મતલબ શું છે કે આપણને શું આપ્યું છે કે બધી બાજુ સમાન એટલે એબી, બીસી, સીડી અને ડીએ આ બધી કેવી છે? સમાન છે. આનો મતલબ શું થાય? તો આપણે શું લખી શકીએ? એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ. આ માહિતી તમને આપી છે. શું આપ્યું છે કે સમબાજુ ચતુષ્કોણ છે અને સમબાજુ ચતુષ્કોણ છે તો એની વ્યાખ્યા પરથી આપણે શું કહી શકીએ કે એની બધી બાજુઓ સમાન હોય. પ્લસ આપણે બીજું શું કહી શકીએ કે સમબાજુ ચતુષ્કોણ એ એકચ્યુઅલી શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની દરેક પ્રોપર્ટી આપણે આ સમબાજુ ચતુષ્કોણ માટે યુઝ કરી શકીએ. શું કહેવા માંગુ છું હું તમને કે સમબાજુ ચતુષ્કોણ શું છે કે એ ઓલરેડી સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે પ્લસ એની બીજી ક્વોલિટી શું છે કે એની બધી બાજુઓ સમાન હોય. હવે કારણ કે આ સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની જેટલી બી પ્રોપર્ટી આપણને આવડે છે એ બધી આમાં યુઝ કરી શકીએ. કઈ કઈ પ્રોપર્ટી? ફરીથી હું તમને કેમ કહું છું કે ઊંઘમાંથી ઉઠાડીએ તો પણ એ પ્રોપર્ટી યાદ હોવી જોઈએ કે હવે આગળ જેમ જેમ જઈશું એમ એક્ઝામ્પલ અઘરા થતા જશે. એટલે તમને પ્રોપર્ટી બધી યાદ હોવી જોઈએ. કઈ કઈ પ્રોપર્ટી આપણે જોઈ હતી કે એક તો એની વ્યાખ્યા પ્રમાણે કે ભાઈ સામસામેની બાજુઓની બંને જોડ કેવી હોય? પેરેલલ હોય. બરાબર છે. બીજી પ્રોપર્ટી આપણે શું જોઈ હતી કે એના જે વિકર્ણો હોય એને બે ત્રિકોણમાં વિભાજિત કરે. એ બે ત્રિકોણો કેવા હોય? એકબીજાની એકરૂપ હોય. પછી શું જોયું હતું
કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. પ્લસ બીજું શું જોયું તું? સામસામેના ખૂણા પણ કેવા હોય? તો કે સમાન હોય. પછી આગળ શું જોયું તું? કે એના વિકર્ણો રહ્યા એ પરસ્પર શું કરે? દુભાગે. દુભાગે મતલબ કે બે સરખા ભાગ કરે. આ પ્રોપર્ટી તમને મગજમાં આપણે પ્રમેય જે પ્રમાણે લાઈનસર આપણે પ્રૂવ કર્યા એ પ્રમાણે એક એક પ્રોપર્ટી તમારા મગજમાં છપાઈ જવી જોઈએ. કેમ? કારણ કે આગળ જેમ જેમ આપણે જઈશું એમ એક્ઝામ્પલમાં તમને જેવું મેં તમને શું કીધું, જેવું તમારા એક્ઝામ્પલમાં દેખાય ને કે ભાઈ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે માઇન્ડમાં આ વસ્તુ રિવાઇન્ડ થઈ જવી જોઈએ કે ભાઈ આ પ્રોપર્ટીઓ હું લગાવી શકું ને એ પ્રોપર્ટીનો યુઝ કરીને આપણે આગળના એક્ઝામ્પલ ગણી શકીએ. બરાબર છે? તો આપણને આપેલી માહિતી આટલી હતી કે ભાઈ સમબાજુ ચતુષ્કોણ છે ને એના કારણે આપણે શું કહી શકીએ કે એની બધી બાજુઓ સમાન છે. હવે જો આપણે સાબિત શું કરવાનું છે? આ લખી દેવાનું, તમને આઈડિયા રહે મગજમાં કે ભાઈ મારે સાબિત શું કરવાનું છે. તો શું કહે છે કે વિકર્ણો એકબીજાને લંબ હોય. હવે વિકર્ણો કયા કયા છે? એસી અને બીડી. આ વિકર્ણો શું કહેવાય? સાબિત આપણે શું કરવાનું છે કે આ વિકર્ણો એકબીજાને લંબ છે. લંબ છે મતલબ કે 90 અંશના ખૂણા બનાવે છે. જ્યાં વિભાજન દુભાગે ત્યાં મતલબ જ્યાં છેદે છે ત્યાં લંબ છે મતલબ શું થયું કે 90 અંશનો ખૂણો બનાવે છે. એટલે આપણે અલ્ટિમેટલી શું સાબિત કરવાનું છે કે આ બે ધારો કે એક એંગલ અહીંયા બને છે, બીજો એંગલ અહીંયા બનશે, ત્રીજો એંગલ અહીંયા બનશે, ચોથો એંગલ અહીંયા બનશે. અલ્ટિમેટલી આપણે સાબિત શું કરવાનું છે કે ધારો કે આનો હું એંગલ 1 કહી દઉં, આનો હું એંગલ 2 કહી દઉં, આનો હું 3 કહી દઉં, આનો 4 કહી દઉં. તો મારે સાબિત શું કરવાનું છે કે જે ભાઈ આ વિકર્ણો રહ્યા એ એકબીજાને લંબ છે. લંબ છે મતલબ કે જે એંગલ બનાવે છે તો 1 2 3 4 આ બધા એંગલ કેવા છે? 90 અંશના છે, કાટકોણ છે, ત્યારે જ એને લંબ કહી શકીએ. એટલે આપણે સાબિત શું કરવાનું છે? અલ્ટિમેટલી ખૂણો 1 ઇઝ ઇક્વલ ટુ ખૂણો 2 ઇઝ ઇક્વલ ટુ ખૂણો 3 ઇઝ ઇક્વલ ટુ ખૂણો 4 ઇઝ ઇક્વલ ટુ 90. આ વસ્તુ મારે સાબિત કરવાની છે. તો હું કહી શકું કે ભાઈ વિકર્ણો પરસ્પર લંબ છે. એટલે કે જે આ ચાર એંગલો બનાવે છે, ચાર ખૂણાઓ, એ મારે કેવા સાબિત કરવાના છે? 90 અંશના. આટલો મને આઈડિયા આવી ગયો. કોઈ વસ્તુ ગોખવાની નહીં. તમે રકમ વાંચો, રકમમાં તમને શું આપ્યું છે અને પછી આપણે વિચારવાનું કે હવે કઈ પ્રોપર્ટી લગાવીને આપણે આ શોધી શકીએ. બરાબર છે? તો આપણને આટલી ખબર પડી ગઈ કે ભાઈ આપણે સાબિત શું કરવાનું છે? લંબ છે. લંબ છે મતલબ કે ચારે ખૂણાઓ કેટલા છે? 90 અંશના છે. એવું આપણે સાબિત કરવાનું છે. આટલી આપણને ખબર પડી. હવે સાબિતી જોઈએ. કારણ સાબિત કરીશું કઈ રીતે? લખી તો દીધું આપણને. આટલું તમે આપેલી માહિતી ને સાબિત શું કરવાનું છું આ લક્ષણ તો પણ તમને 30 થી 40% તમારો એક્ઝામ્પલ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જશે કે ભાઈ મને આ વસ્તુ આપી છે અને આ વસ્તુ મારે સાબિત કરવાની છે. બરાબર? 30% કન્ફ્યુઝન તમારું પૂરું થઈ જશે. હવે જોઈએ, હવે શું કરવાનું છે? આપણે અનનોન એંગલ 1 2 3 4 એમાંથી એક પણ વેલ્યુ આપણને ખબર નથી, પણ અનનોન ખૂણો આપણે શોધવાનો છે. હવે અનનોન ખૂણા માટે યાદ કરો રેખાઓનો ખૂણાઓનો કોન્સેપ્ટ કે ભાઈ અનનોન ખૂણો શોધવો હોય તો મેં તમને કીધું કે બે રીતો છે. એમાં કેટલી રીતો છે? બે. કઈ કઈ છે? કઈ એક તો ભાઈ કોઈ રેખા જતી હોય, એમાંથી કોઈ કિરણ પસાર થતું હોય આ રીતે, તો એ જે બે એંગલ બનાવે એને શું કહેવાય? એકબીજાના રેખિક જોડના ખૂણા. બીજો કોન્સેપ્ટ કયો છે? અંતકોણનો કોન્સેપ્ટ કે ભાઈ બે પેરેલલ લાઈન જતી હોય, એક એની છેદિકા હોય તો છેદિકાની સેમ સાઈડના એંગલે શું કહેવાય? અંતકોણ. અંતકોણનો સરવાળો પણ કેટલો થાય? 180 થાય. કયા બે કોન્સેપ્ટ કીધા? રેખિક જોડનો ખૂણા અને અંતકોણ. બરાબર છે? રેખિક જોડના ખૂણામાં કેવું હોય? હવે અહીંયા જુઓ, આ એક રેખા જાય છે બીડી અને આ એમાંથી એક કિરણ પસાર થાય છે. એકચ્યુઅલીમાં આ કેવું છે? જુઓ, આનું આમ કહી શકો આ બી ડી અને આમ અહીંયા એ છે. બરાબર? હવે આપણે જુઓ અનનોન એંગલ કયો છે? એંગલ 1 એંગલ 2. આ શું છે? એંગલ 1 છે, આ એંગલ 2 છે. તો રેખિક જોડના ખૂણાનો કોન્સેપ્ટ હું વાપરી શકું? 100% વાપરી શકું. કેમ વાપરી શકું? બે જ કોન્સેપ્ટ આપણે યાદ રાખવાના માઇન્ડમાં. પહેલા એક રેખિક જોડના ખૂણાનો કોન્સેપ્ટ ને બીજો અંતકોણનો. પણ અહીંયા તો આપણને દેખાય જ છે કે ભાઈ આ રેખા જાય છે, એમાંથી આ એક કિરણ પસાર થાય છે, તો આ રેખિક જોડના ખૂણાના કોન્સેપ્ટ પ્રમાણે હું શું લખી શકું
કે એંગલ 1 પ્લસ એંગલ 2 ઇઝ ઇક્વલ ટુ 180. કેમ લખી શકું? એંગલ 1 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 180. કેમ લખી શકું? આના પરથી. શેના પરથી? કે ભાઈ રેખિક જોડના ખૂણાઓ. અહીંથી જ મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. અંત કોણ સુધી આપણે જવાની જરૂર પડી નહીં. કેમ લખી શકું? કારણ કે ભાઈ અહીંયા જુઓ કે એક રેખા જાય છે, એમાંથી એક કિરણ નીકળે છે. તો આ બે જે ખૂણાઓ બને એ બે ખૂણાઓ કેવા કહેવાય? એકબીજાના રેખિક જોડના ખૂણાઓ. એટલે હું શું કહી શકું કે એંગલ 1 પ્લસ એંગલ 2 ઇઝ ઇક્વલ ટુ 180. ચલો આટલું તો હેડેક આપણું એટલું તો આપણને ક્લિયર થયું માઇન્ડમાં કે ભાઈ આપણા આ એક રિલેશન મળ્યું છે 1 અને 2 માટે. પણ ના મને 1 ની વેલ્યુ ખબર છે, ના મને 2 ની વેલ્યુ ખબર છે. જો એમાંથી એક પણ ખૂણાની વેલ્યુ મને ખબર હોત તો હું ઇઝીલી બીજો ખૂણો શોધી શકત. પણ અહીંયા તો મને નથી એંગલ 1 ની વેલ્યુ ખબર, નથી એંગલ 2 ની વેલ્યુ ખબર. તો હવે શું કરીશું આપણે? વિચારો. તો ભાઈ જો બેમાંથી એક ખૂણા આપણને ખબર નથી તો હું આ બે ખૂણાઓને જો સમાન સાબિત કરી દઉં, એકેની વેલ્યુ ખબર નથી, 1 ની નથી ખબર ને 2 ની નથી ખબર, પણ હું કોઈ પણ ભોગે જો એમ સાબિત કરી દઉં કે 1 અને 2 સમાન છે. ધારો કે એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2 પ્રૂવ કરી દઈએ. 1 ઇઝ ઇક્વલ ટુ 2. તો આના પરથી આપણે ઇમ્પ્લાઇઝ કરીને શું લખી શકીએ કે એંગલ 1 પ્લસ એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ 180. તો 2 ઓફ એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ 180. તો એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 180 ડિવાઇડેડ બાય 2. તો એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ 90. એટલે આ મારા મગજમાં એક કોન્સેપ્ટ આવ્યો કે ભાઈ મને એક ખૂણાના માપ ભલે ખબર નથી, પણ જો હું બે ખૂણાઓને સમાન સાબિત કરી દઉં, જો હું બંને ખૂણાઓને સમાન સાબિત કરી દઉં તો આપણે ઇઝીલી કહી શકીએ કે ભાઈ એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2 હોય તો રેખિક જોડના ખૂણા પ્રમાણે એંગલ 1 ની વેલ્યુ 90 મળે. અને એ જ રીતે 1 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 180. તો એંગલ 2 ની વેલ્યુ પણ 90 મળે. એટલે આપણે શું હવે અલ્ટિમેટ આપણો ગોલ શું છે કે ભાઈ બે ખૂણાઓના આને સમાન સાબિત કરવા. ફરીથી જુઓ, જો બે ખૂણાઓને તમારે સમાન સાબિત કરવા હોય તો તમારા પાસે એક જ રસ્તો છે મિત્રો. કયો? કે બે ત્રિકોણોને એકરૂપ સાબિત કરી દો. જો બે ત્રિકોણો એકરૂપ સાબિત થાય તો સીપીસીટી મુજબ શું થાય કે એના અનુરૂપ અંગો સમાન થાય. અને જો એના અનુરૂપ અંગો સમાન થાય તેનો મતલબ શું થાય કે ભાઈ એના અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન થાય. ખબર પડી કે આ બે ખૂણાઓને આપણે સમાન સાબિત કરવા હોય તો એનો વર્ષોથી એક જ રસ્તો છે મિત્રો. કયો? કે ભાઈ એ બે ત્રિકોણોને એકરૂપ ત્રિકોણ સાબિત કરી દો. અને એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઈએ એટલે આપણે 80% જંગ પૂરી. પછી તો આપણે સીપીસીટી મુજબ શું કહી શકીએ કે ભાઈ એના અનુરૂપ અંગો સમાન છે. અનુરૂપ અંગો સમાન છે એટલે કે અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન છે. એટલે હવે આપણને અલ્ટિમેટ ખબર પડી કે આપણે આ બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ સાબિત કરવા પડે. કયા કયા ત્રિકોણ એ જોઈ લઈએ. તો કે છે એક ત્રિકોણ બને AOD અને બીજો ત્રિકોણ બનશે AOB. આ બે ત્રિકોણને જો હું એકરૂપ સાબિત કરી દઉં તો વાર્તા પૂરી. તો બે ખૂણાઓ સમાન થાય. કયા કયા ત્રિકોણ? OAD, OAD અને બીજો ત્રિકોણ કયો છે? OAB. આ બે ત્રિકોણને હું ખબર પડી OAD અને OAB. આ બે ત્રિકોણો જો હું એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઉં તો સીપીસીટી મુજબ હું શું કહી શકું કે ખૂણો 1 અને ખૂણો 2 કેવા છે? સમાન છે. અને પછી આપણે રેખિક જોડના કોન્સેપ્ટ પરથી ખૂણો 1 અને 2 ની વેલ્યુ 90 મળી જશે. બરાબર છે? તો હવે આપણે સાબિતી સ્ટાર્ટ કરી. પહેલા આપણે એક્ઝામ્પલ સમજી લીધું. કયા ત્રિકોણની મેં વાત કરી? ત્રિકોણ OAD અને બીજો ત્રિકોણ કયો લઈશું? OAB. માટે વિચારતા આપણે આ બે ત્રિકોણને કેવા સાબિત કરવાના છે કે ભાઈ એ બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ ત્રિકોણ છે. એ આપણે સાબિત કરવાના છે. હવે આપણને ખબર પડી. હવે એકરૂપ ત્રિકોણ સાબિત કરવા માટે તો આપણા જોડે ઘણી બધી શરતો છે. ખૂબા ખૂ, બાખુબા, ખુખુબા, બાબા બા અને કાકબા. બરાબર છે? તો અહીંયા જુઓ,
હવે આ બે ત્રિકોણોને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. એક તો શું થશે જુઓ, વિચારોમાં કઈ રીતે સાબિત કરીશું આપણે? કાં તો કાકબા લગાવવી પડે, બાબાબા લગાવવી પડે, ખુખુબા લગાવવી પડે, ખુબાખુ લગાવવી પડે, બાખુબા. કઈ શરત આમાં થશે? તો એક તો જુઓ કે આ બંનેમાં એક તો કોમન સાઈડ છે OA. OA બંનેમાં છે અને ચિરાગ ઇઝ ઇક્વલ ટુ ચિરાગ આપણે સાબિત કરવાનું હોય નહીં, એ સમાન જ હોય. તો પહેલું તો આપણે શું લખી શકીએ? એક તો આ OA સાઈડ કોમન છે બંને ત્રિકોણમાં. OA બરાબર OA. કેમ? તો કે ભાઈ સામાન્ય બાજુ બંનેમાં છે. ચલો એક બાજુ સમાન થઈ ગઈ. હવે બીજું વિચારો કે આ કેવું છે ભાઈ? સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણમાં આપણે શું કીધું હતું કે બધી બાજુઓ સમાન હોય. તો આ બાજુ ને આ બાજુ સમાન થાય, AD અને AB. કેમ? કારણ કે બધી એક તો જો આ બાજુ કોમન સમાન થાય. હવે આ AD અને AB એ સમાન થાય. કેમ થાય? કારણ કે ડેફિનેશનમાં જ કીધું છે કે ભાઈ સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? કે જેમાં બધી બાજુઓ સમાન હોય. બધી બાજુઓ સમાન હોય એટલે AD એ સમાન હોય અને AB એ સમાન હોય. આપેલું છે અહીંયા. તો લખી શકું, હું શું લખી શકું કે ભાઈ AD બરાબર AB. કારણ કે આ કયો છે? સમબાજુ ચતુષ્કોણ છે. તો શું થાય? બધી બાજુ સમાન છે. ખબર પડી? AD બરાબર AB પ્લસ. હવે જુઓ OD અને OB સમાન થાય. કેમ થાય? વિચારો. OD અને OB સમાન થાય. પણ કેમ થાય વિચારો. આઈડિયા આવે છે કોઈ? OD અને OB કેમ સમાન થાય? કારણ કે આ સમબાજુ ચતુષ્કોણ છે અને સમબાજુ ચતુષ્કોણ છે તેની વ્યાખ્યા પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ બાય ડિફોલ્ટ છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણ માટે એની પ્રોપર્ટીઝમાં યાદ કરો પ્રમેય 8.6. શું હતી પ્રોપર્ટી 8.6? કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો શું કરે? દુભાગે. દુભાગે મતલબ કે બે સરખા ભાગ કરે. એટલે હું કહી શકું કે OD અને OB સમાન થાય. કેમ? કારણ કે એ બંને દુભાગે છે, એકબીજાના સરખા ભાગ કરે છે. તો હું શું કહી શકું? OD બરાબર OB. કેમ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. ખબર પડી? વિકર્ણો પરસ્પર દુભાગે છે. મેં ના કીધું બધી પ્રોપર્ટી તમારા મગજમાં જેવી ખબર પડે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તમને પ્રોપર્ટી બધી યાદ હોવી જોઈએ. હવે જુઓ, ખેલ ખતમ. પૈસા હજમ. બાજુ 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 ત્રણે બાજુઓ સમાન થઈ ગઈ. તો હવે હું શું કહી શકું? બાબા શરત મુજબ હું શું કહી શકું કે ત્રિકોણ OAD એકરૂપ છે ત્રિકોણ OAB. અને આ કરો એટલે તમારો 80% જંગ ખતમ થઈ જાય. જે આપણે શું કર્યું? આપણે કે ત્રણ બાજુઓ સમાન બતાવી દીધી. એટલે બાબા શરત મુજબ આપણે શું કહી શકીએ કે ત્રિકોણ OAD અને ત્રિકોણ OAB એ કેવા છે? એકરૂપ ત્રિકોણ છે. હવે તો આપણે CPCT મુજબ શું લખી શકીએ કે બે ત્રિકોણોને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરી દીધા. તો CPCT મુજબ હું શું કહી શકું કે ભાઈ એના અનુરૂપ અંગો સમાન હોય, મતલબ કે અનુરૂપ ખૂણાઓ અનુરૂપ બાજુઓ સમાન હોય. તો CPCT મુજબ એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2 હું કહી શકું. બરાબર? સોરી. તો જો બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ સાબિત થઈ ગયા તો આપણે હવે શું કહી શકીએ? માટે CPCT મુજબ
અનુરૂપ ખૂણાઓ સમાન થાય અને જો અનુરૂપ ખૂણાઓ સમાન થાય તો એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2 થાય. તો આના પરથી આપણે શું લખી શકીએ? માટે એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2. હવે જુઓ, એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2 મળી ગયું એટલે હવે આપણે આ રેખિક જોડના ખૂણાઓના કોન્સેપ્ટ પરથી શું કહી શકીશું કે ભાઈ એંગલ 1 ના આપણે 90 સાબિત કરી દઈશું. હજી આપણો દાખલો પૂરો થયો. શું મળ્યું તમને? એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2. પણ હવે રેખિક જોડના ખૂણાઓ પ્રમાણે મેં તમને શું કીધું કે આ બીડી એક શું છે? રેખા છે અને આ એમાંથી એક કિરણ જાય છે. તો રેખિક જોડના ખૂણાઓ પરથી શું કહી શકાય? રેખિક જોડના ખૂણાઓ મુજબ શું થશે? એંગલ 1 પ્લસ એંગલ 2 ઇઝ ઇક્વલ ટુ 180 થશે. આટલું. હવે જો એંગલ 1 અને એંગલ 2 તો કેવા છે? સમાન છે. તો હું આમ લખી શકું કે એંગલ 1 પ્લસ એંગલ 2 ઇઝ ઇક્વલ ટુ 180. આ આપણને મળ્યું રેખિક જોડના ખૂણા પ્રમાણે. પણ 1 અને 2 તો સમાન છે. તો જે આપણે આ કથા કરી હતી તો 2 ની જગ્યાએ હું 1 લખી શકું. તો એંગલ 1 પ્લસ એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ 180. તો 2 ઓફ એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ 180. તો માટે એંગલ 1 બરાબર શું મળ્યું? 90. કેમ? 180 ભાગ્યા 2. શું મળ્યું? એંગલ 1 બરાબર 90. અને સિન્સ એંગલ 1 અને એંગલ 2 તો પાછા કેવા છે? સમાન છે. તો આવા શું મળ્યું આપણને એકચ્યુઅલમાં? એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2 ઇઝ ઇક્વલ ટુ 90. અને સમીકરણ નંબર તમે એક કહી દો કે આટલું તમને મળ્યું. શું શું મળ્યું? તો કે એંગલ 1 તમને 90 મળ્યો અને એંગલ 2 તમને 90 મળ્યો. પણ હજી દાખલો હજી આપણો પૂરો થતો નથી. શું સાબિત કરવાનું? વાંચો. હજી એક્ઝામ્પલ પત્યો નથી. મેં ના કીધું કોન્સેપ્ટ બેઝ એક્ઝામ્પલ છે, ગોખવાનો બિલકુલ નથી. દરેક કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ તમારા. દરેક કે ભાઈ અનનોન એંગલ ફાઇન્ડ કરવો છે તો બે જ કોન્સેપ્ટ આવે. રેખિક જોડના ખૂણાઓ આવે અથવા આવે અંતકોણનો કોન્સેપ્ટ. બરાબર છે. તો અહીંયા આપણે રેખિક જોડના ખૂણાઓનો કોન્સેપ્ટ લગાવી દીધો. એમાંથી પાછું એક ખૂણો ખબર ના હોય તો શું કર્યું? તો ભાઈ કે બે ત્રિકોણનું એકરૂપ ત્રિકોણ સાબિત કરી દીધા. અને એકરૂપ ત્રિકોણ સાબિત કરે એટલે શું થાય કે બે ખૂણાઓ તમને સમાન મળી ગયા. હજી આપણો એક્ઝામ્પલ પૂરો થયો નથી. હજી તો આપણે 1 અને 2 મળ્યા. 3 અને 4 બાકી છે. શું કીધું છે કે વિકર્ણો એકબીજાને લંબ હોય એટલે બધા જે ખૂણાઓ રહે આપણે 90 સાબિત કરવાના છે. હવે વિચારો, 1 અને 2 મળ્યા, 3 અને 4 બાકી છે. તો કઈ રીતે કરશો? વિચારો. તો પ્રમેય 6.1 ભણ્યા હતા રેખાઓ અને ખૂણાઓમાં. યાદ આવે છે? શું હતું પ્રમેય 6.1? કે બે પરસ્પર છેદતી રેખાઓના અભિકોણો સમાન હોય છે. કે બે રેખાઓ આ રીતે પરસ્પર છેદતી હોય તો એના જે સામસામેના એંગલ બને એ શું કહેવાય? એકબીજાના અભિકોણો કહેવાય. અને અભિકોણો હંમેશા કેવા હોય? સમાન હોય. યાદ આવ્યું? તો આ બે પરસ્પર છેદતી રેખાઓ છે તો અભિકોણો કેવા હોય? સમાન હોય. તો 2 અને 4 એકબીજાના કેવા થશે? અભિકોણો થાય. અને 3 અને 1 એ પણ કેવા થાય? એકબીજાના અભિકોણો. કેમ થાય? ખબર પડી? કારણ કે બે પરસ્પર પ્રમેય 6.1 શું કહે છે કે બે પરસ્પર છેદતી રેખાઓમાં સામસામેના ખૂણાઓ અભિકોણો હોય. અને અભિકોણો કેવા હોય? સમાન હોય. તો લખવાનું પ્રમેય 6.1 મુજબ શું થાય? પરસ્પર છેદતી રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. પરસ્પર છેદતી રેખાઓથી બનતા અભિકોણો સમાન હોય છે. તો અહીંયા એકચ્યુઅલમાં કેવું થાય છે? જુઓ, અહીંયા આ રીતની ફિગર છે. આ બે પરસ્પર રેખાઓ છેદે છે. બરાબર છે. તો અહીંયા આ બે એંગલ અને આ બે એંગલ, આને શું કહીએ આપણે? અભિકોણ. યાદ આવ્યું? તો સેમ સિચ્યુએશન અહીંયા થાય છે.
આ બે પરસ્પર છેદતી રેખાઓ છે. તો અભિકોણો પરથી હું શું કહી શકું? એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ, તો માટે એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 3 કૌંસમાં લખવાનું. કેમ? મારી મરજી ના ચાલે ભાઈ. અભિકોણ છે એટલે હું ઈચ્છું એમ લખી શકું નહીં. હવે એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 3, પણ એંગલ 1 તો તમને કેટલો મળ્યો છે? 90. તો માટે હું શું કહી શકું? એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 3 ઇઝ ઇક્વલ ટુ 90. સિમિલરલી 2 અને 4 પણ કેવા છે? એકબીજાના અભિકોણો છે. તો હું ફરીથી શું લખી શકું? એંગલ 2 ઇઝ ઇક્વલ ટુ એંગલ 4 ઇઝ ઇક્વલ ટુ 19. કેમ? અભિકોણ. કારણ કે 2 અને 4 સમાન છે. તો આયન 90 છે, તો આયન 90 થાય. તો સિમિલરલી આયન 90 બની ગયો અને આ પણ 90 બન્યો. હવે આપ શું કહી શકીએ આપણે આ બે ઉપરથી? તો માટે એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2 ઇઝ ઇક્વલ ટુ એંગલ 3 ઇઝ ઇક્વલ ટુ એંગલ 4 ઇઝ ઇક્વલ ટુ 90. જે સાબિત થાય છે. જય સ્વામિનારાયણ, જય મત્સ્ય મહાદેવ ગુરિયારી. જેમ જેમ આગળ જશો એમ કોન્સેપ્ટ વાળા એક્ઝામ્પલ આવતા જશે. એટલે મેં તમને કીધું એમ કોન્સેપ્ટ બધા તમારા ક્લિયર હોવા જોઈએ. જે આપણે સાબિત કરવાનું હતું કે ભાઈ પરસ્પર લંબ હોય, લંબ હોય એટલે એકચ્યુઅલમાં આપણે સાબિત શું કરવાનું હતું? કે 1 2 3 4 ઇઝ ઇક્વલ ટુ 19. ફરીથી જુઓ શું કર્યું એક્ઝામ્પલમાં. કે ભાઈ એક સાબિત કરવાનું હતું કે ભાઈ સમબાજુ ચતુષ્કોણ હોય એમાં વિકર્ણો કેવા હોય? એકબીજાને લંબ હોય. ગોખવાનું બિલકુલ નહીં. તો સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા આપણે શું જોઈ હતી? કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધી બાજુઓ કેવી હોય? સમાન હોય. એટલે આપેલી માહિતીમાં આપણે લખી કે બધી બાજુઓ સમાન છે. પ્લસ બીજી આપણને એ ખબર પડી કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે જ્યાં સમાંતર બાજુ ચતુષ્કોણ દેખાય તેની બધી પ્રોપર્ટી મગજમાં યાદ હોવી જોઈએ. કે ભાઈ કઈ જગ્યાએ કઈ પ્રોપર્ટી આપણે લગાવવાની છે એ પછી વિચારવાનું. બરાબર છે? તો હવે આપણે સાબિત શું કરવાનું હતું? કે ભાઈ ચારે ખૂણાઓ જે બને છે લંબ 1 2 3 4 એ કેવા છે? 90 અંશના ખૂણા છે. એ સાબિત કરવા માટે હવે આપણે શું કરીશું? કે ભાઈ અનનોન ખૂણા ફાઇન્ડ કરવા હોય તો આપણા જોડે બે જ કોન્સેપ્ટ છે મિત્રો. કયા કયા? કે એક છે રેખિક જોડના ખૂણાનો કોન્સેપ્ટ અને બીજો છે અંતકોણ. હવે અહીંયા તો આપણને ખબર છે કે ભાઈ આ એક બીજી રેખા છે, એમાંથી એક રે જાય છે. તો એ જે બે ખૂણા બને એ કેવા બને? એકબીજાના રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણાઓ કેવા હોય? 180 અંશ. બેનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો એંગલ 1 પ્લસ એંગલ 2 બરાબર કેટલા મળ્યા આપણને? 180. પણ હવે આપણને તો એક ખૂણાનું માપ ખબર નથી. તો આપણે ફરીથી વિચારીશું ભાઈ 1 અને 2 બંનેમાંથી એકેનું માપ ખબર નથી. તો આપણે શું કરીશું? તો બે ખૂણાઓને આપણે સમાન સાબિત કરી દઈએ તો ઇઝીલી આપણને બે ખૂણાઓના માપ મળી જાય. બે ખૂણાઓ સમાન સાબિત કરવા માટે આપણા જોડે એક જ રસ્તો છે. શું? કે બે ત્રિકોણોને કેવા સાબિત કરી દો? એકરૂપ ત્રિકોણ. તો OAD અને OAB, OAD અને OAB આ બે ત્રિકોણો માટે આપણે શું કર્યું? ત્રણ બાજુઓ સમાન સાબિત કરી. ત્રણ બાજુઓ સમાન સાબિત થાય તો બા મુજબ આપણે શું કર્યું? કે ભાઈ બંને ત્રિકોણો એકરૂપ છે. બે ત્રિકોણો જે એકરૂપ હોય તો એના અનુરૂપ અંગો CPCT મુજબ સમાન થાય. એટલે આપણે શું સાબિત કર્યું? કે એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2. બરાબર છે? તો એ સાબિત કરીને લખ્યું તો આપણને એંગલ 1 અને 2 ની વેલ્યુ તો 90 મળી ગઈ. પણ આપણે તો શું કરવાનું છે? કે ભાઈ એકબીજાને લંબ છે વિકર્ણ 3 અને 4 એંગલ એ પણ 90 આપણે સાબિત કરવાના હતા. ફરીથી આપણે આગળ પ્રમેય 6.1 નો કોન્સેપ્ટ વિચાર્યો કે ભાઈ પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણો કેવા હોય? સમાન હોય. તો એના પરથી આપણે શું કહીએ? 1 ઇઝ ઇક્વલ ટુ 3, 2 ઇઝ ઇક્વલ ટુ 4. તો આના પરથી આ બધી કથા કરીને આપણે સાબિત કર્યું કે ખૂણો 1 2 3 4 ઇઝ ઇક્વલ ટુ 90. જે સાબિત થાય છે. એકદમ કોન્સેપ્ટ બેઝ એક્ઝામ્પલ છે મિત્રો. કોઈ વસ્તુ ગોખવાની નહીં. એક પોઈન્ટને સોલ્વ કરતા જવાનું કે આ પોઈન્ટ ઉપરથી આ પોઈન્ટ ઉપર કયા રીતે જઈશું, બીજું આપણે શું સાબિત કરવું છે એ વિચારવાનું. હવે બીજું તમને કહું કે ધારો કે આ સમબાજુ ચતુષ્કોણ છે. બરાબર? એક વસ્તુ માઇન્ડમાં ક્લિયર રાખવાની. એની ડેફિનેશન તમને યાદ હોય. તમને કોઈ કહે કે ભાઈ આ ફલાણું ચતુષ્કોણ છે એને તમે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરો. ચલો, તો તમને સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા ખબર છે કે શું છે? કે જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ કેવી હોય? પેરેલલ હોય અથવા સમાંતર હોય.
તો તમારા માઇન્ડમાં એક જ વસ્તુ આવે ભાઈ મારે સામેની બાજુ કેવી સાબિત કરવી છે? સમાંતર. તમને એમ કે કોઈ વસ્તુ કે સમબાહુ ચતુષ્કોણ સાબિત કરો તો એમાં શું હોય કે ભાઈ ચારે બાજુઓ કેવી હોય? સમાન હોય એ સાબિત કરવાની. પછી કોઈ તમને કહે કે ભાઈ લંબચોરસ સાબિત કરો તો લંબચોરસની વ્યાખ્યા શું છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો હોય, બરાબર છે? તો તમારે એમાં એ સાબિત કરી દેવાનું કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, કોઈ પણ એક એંગલ આપણે 90 સાબિત કરવાનો. હવે એ જ રીતે ધારો કે તમને એવું કહે કે ભાઈ ચોરસ સાબિત કરો તો ચોરસની વ્યાખ્યા શું છે કે ભાઈ જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો હોય પ્લસ પ્લસ બધી બાજુઓ કેવી હોય? સમાન હોય, તો એને આપણે શું કહીશું? ચોરસ. એટલે કોઈ પણ એક્ઝામ્પલ તમને સાબિત કરવાનું કે તો પહેલા તો એની ડેફિનેશન યાદ હોવી જોઈએ કે ભાઈ એની વ્યાખ્યા શું છે, તો મારે એકચ્યુઅલમાં સાબિત શું કરવાનું છે એ પ્રમાણે તમે સાબિત કરી શકો, બરાબર છે? આઈ હોપ કે આજના લેક્ચરમાં તમને બધી ખબર પડી હશે, બરાબર છે? જય સ્વામિનારાયણ મિત્રો, જય મત્સ્ય મહાદેવ બોરીઆવી.